હે ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અત્યારે અમે લોકો ફેમિલી ટ્રીપ પર છીએ. જો કે અમે લોકો અત્યારે નીકળ્યા છીએ વલસાડ માટે. અમારે એક નાના બેનની સગાઈ છે, તો એ અટેન્ડ કરવાની છે. તો એના માટે અત્યારે હું, મારી મમ્મી અને મારા વાઈફ 3 જણા અમે લોકો અત્યારે રસ્તામાં છીએ. ગાંધીનગરથી નીકળ્યા છીએ અને અત્યારે અમે લોકો ઓન ધ વે છીએ અમદાવાદ માટે. અમદાવાદથી પછી એસપી રિંગ રોડ લઈને પછી અમે લોકો એક્સપ્રેસ હાઈવે લઈ લેવાના છીએ. અને એક્સપ્રેસ હાઈવે બરોડા અમે લોકો હોલ્ડ લઈશું ચા નાસ્તા માટે. તો તમે જર્ની અમારી જુઓ. અને અમારી બેનને ખબર નથી કે અમે લોકો અત્યારે નીકળ્યા છીએ, કેમ કે સરપ્રાઈઝ છે. કારણ કે અમે લોકો એને ના જ પાડી હતી કે અમે લોકો નહીં આવી શકીએ, પણ નીકળ્યા છીએ અમે લોકો. તો સરપ્રાઈઝ આપવાની છે એને. બસ તો જુઓ તમે અત્યારે અમારી જર્ની. તો ફાઇનલી અત્યારે એસપી રિંગ રોડ ઉપર હવે અમે લોકો એસપી રિંગ રોડને ટાટા બાય બાય કહીને હવે સીધા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીશું અમે. જો કે સીધા એ બરોડા કનેક્ટ કરશે અને ત્યાંથી પછી NH48 લઈને જે એઝ ઇટ ઇઝ નોર્મલ હાઈવે જાય છે, તો એરિયો લઈને અમે સીધા વલસાડ જઈશું. તો અત્યારે હવે એક્સપ્રેસ હાઈવે ઉપર જવા માટે આગળથી લેફ્ટ ટર્ન છે અહીંયાથી, તો એ લઈ લઈશું. અને મે બી કદાચ ટોલ ટેક્સ પર વધારે ભીડ હોય એવું લાગી રહ્યું છે મને, કેમ કે અહીંયા જ 30 કિલોમીટર સુધી અહીંયા ટોલ ટેક્સ પર આવતા જ અમને લોકોને એપ્રોક્સ 1 કલાક ઉપર થઈ ગયું છે. અને લાઈન છે જ અહીંયા પણ લાગે છે કે અડધો કલાક જતો જ રહેશે. જોઈએ આપણો કેટલો ટોલ ટેક્સ કપાય છે અત્યારે. ચલો, ટોલ ટેક્સ તો કપાઈ ગયો છે. હવે સીધા એક્સપ્રેસ હાઈવે પકડી લઈએ જલ્દીથી. હા, નડિયાદ અમારે એક હોલ્ડ થશે, કેમ કે અમારે એક રિલેટિવને પિક કરવાના છે. જો કે એ પણ અમારી જોડે આવવાના છે વલસાડ, તો એ બી ત્યાં વેઇટ કરી રહ્યા છે ક્યારના. તો હવે એક્સપ્રેસ હાઈવેમાં તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો અત્યારે અમે લોકો હવે નડિયાદ પહોંચી ગયા છીએ અને અમારા ફઈનો વેઇટ કરીએ છીએ. અને એક બાજુ અહીંયા મસ્ત સનસેટ થાય છે અને આવી રહી અમારી ગાડી. અને આ એક્સપ્રેસ હાઈવે છે કે જેમાં 2 વ્હીલર એલાઉડ નથી હોતું અહીંયા. ઓનલી 4 વ્હીલર એન્ડ હેવી ટ્રક્સ એન્ડ એ બધું જ અલાઉડ હોય છે. અને આગળ પછી બરોડા પછી અમને લોકોને 2 વ્હીલર પણ મળી જ જવાના છે રસ્તા ઉપર, કેમ કે એ NH48 છે તો એમાં ત્યાં એલાઉડ છે. આ NE1 છે તો આના ઉપર એલાઉડ નથી. તો જોઈએ હવે અમારા ફઈ કેટલા ટાઈમમાં આવે છે, એટલે પછી અહીંથી આગળ અમે જર્ની કન્ટિન્યુ કરીશું. હા, તો અત્યારે અમે લોકો બરોડાથી 10 કિલોમીટર પહેલાં ઊભા રહ્યા છીએ. જો કે રિલાયન્સનો પંપ અને ફાસ્ટ ફૂડ ને ફૂડ કોર્ટ ને બધું જે આવે છે, તો ત્યાં ઊભા રહ્યા છીએ અમે લોકો નાસ્તો કરવા માટે. અને અત્યારે એપ્રોક્સ વાગ્યા છે 7, અરાઉન્ડ 7 વાગ્યા છે.
તો અહીંયાથી હવે ચા નાસ્તો કરીને પછી જ આગળની જર્ની અમે લોકો કરીશું. મિત્રો અહીંયા કંઈક આવો ફૂડ કોર્ટ છે. અહીંયા ડિનર માટે બી ને લંચ માટે બી અહીંયા સુવિધા છે સારી એવી. સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, યા સ્નેક્સ, સેન્ડવિચ, કોલ્ડ કોફી, જે કંઈ પણ તમારે લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો. અને ચિપ્સ છે, પછી ફરસાણ કે એવું કંઈક બી તમારે લેવું હોય તો એના માટે બી અહીંયા આ ક્વિક માર્ટ કરીને છે પાર્લર ટાઈપ. તો ત્યાં બી આઈસ્ક્રીમને બધું બી મળે છે. અને પાર્કિંગ પણ સારી છે અહીંયા, ખાસું મોટું પાર્કિંગ છે અહીંયા. તો અત્યારે હવે અમે લોકો અહીંયા ચા નાસ્તો કરીશું અને પછી આગળ નીકળીએ છીએ. અને આ એક આ ગાર્ડન બી છે કે જેને ફોટોગ્રાફી ને બધું કરવું હોય તો એના માટે બી અહીંયા બનાવેલું છે. આ અને બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર આ એક જ પેટ્રોલ પંપ આવે છે કે જે રિલાયન્સનો છે અને રિલાયન્સનું જ ફૂડ કોર્ટ ને એ બધું છે હાઈવે. તો તમે અહીંયા જો આવતા હોય તો આ એક વચ્ચે પડશે તમને અહીંયા. ફાઇનલી અમે લોકો અત્યારે બરોડા એક્સપ્રેસ વે છોડીને હવે NH48 ઉપર આવી ગયા છીએ. આ છે બરોડાનો એન્ડનો ટોલ ટેક્સ. બરોડા સિટીમાં નહીં જઈએ અમે લોકો, એકચ્યુઅલી બાયપાસ થઈ જઈશું અત્યારે. A few minutes later. ત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ ટેક્સ પર અને નર્મદા નદી હમણાં જ ક્રોસ કરી છીએ અમે. આવી ગયો છે ભરૂચ ટોલ ટેક્સ. રસ્તામાં ટ્રાફિક તો બહુ જ છે, ટ્રકોનો બી. બધા જ ઓડ ઇવન થઈને સાઈડો કાપતા રહે છે. આ છે સુરત ભરૂચ ટોલ ટેક્સ. મારી પૈસા કપાઈ ગયા. તો ફાઇનલી અત્યારે અમે લોકો મહાદેવ હોટલે પહોંચી ગયા છીએ, જે નવસારી પછી આઈ થિંક આવે છે. ચીખલી પહોંચ્યા છીએ અમે એક્ઝેક્ટલી. અને અત્યારે વાગ્યા છે રાતના 11. જમવા માટે ઊભા રહ્યા છે ડિનર માટે. તો અહીંથી ડિનર કરીને એપ્રોક્સ 50 કિલોમીટર જ બાકી છે હવે વલસાડ. તો પછી કાલ સવારે જ હવે મિત્રો સીધા મળીશું આપણે. તો ગુડ નાઇટ. The next day. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. એન્ડ આજે અમારો બીજો દિવસ છે જે અમે એન્ગેજમેન્ટ એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ. અને ત્યાં કોઈને બી ખબર નથી કે અમે લોકો આવ્યા છીએ. તો બધાને ત્યાં સરપ્રાઈઝ આપવાની છે. મમ્મી લોકો બી અત્યારે નીચે જ આવી રહ્યા છે અને નીકળીએ છીએ અમે લોકો સીધા અત્યારે લોકેશન ઉપર કે જગ્યાએ એન્ગેજમેન્ટ રાખેલી છે. તો મળીએ સીધા ત્યાં જ અને સરપ્રાઈઝ સાથે જ. તમે પણ જોજો કેવો રિએક્શન આવી રહ્યા છે એ લોકોને. તો મળીએ. મિત્રો
મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, અને આ જગ્યાએ અત્યારે અહીંયા સગાઈ રાખેલી છે. તો અંદર જઈને હવે જોઈએ બધાના રિએક્શન કેવા આવે છે. આવી રહ્યા મારા મામા, देव मामा. हाय, हाउ आर यू? ये हमारे बहुत अच्छे यूट्यूबर हैं. थोड़ा सा इनकी गुजराती और हिंदी में थोड़ा सा फर्क आता है. अच्छा, अभी गुजराती में चल रहा है, लेकिन बहुत सारे वीडियो इनके आते हैं गुजराती में और हिंदी में. हिंदी थोड़ा सा है, आप लोग मैनेज कर लेना और सब्सक्राइब करो. और बीजू हो गई डू लाइक एंड शेयर. देर. हाँ हाँ हाँ, ओके ओके ओके, चलो बाय. સ્નેપમાં જ ખબર પડી ગઈ હતી, ખબર જ હતી મને. હા, હાય છોટું. તો અત્યારે અમે લોકો બસ આ પહોંચી ગયા છીએ અને ઉપર હવે જમવા જઈશું. અને આ છે બધા મારા કઝિન્સ. કેવી લાગી તમને સરપ્રાઈઝ અમારી? અમે લોકો એકદમ આવ્યા. સ્નેપમાં લોકેશન જોઈને પછી સ્નેપમાં પકડાઈ ગયા, સ્નેપમાં પકડાઈ ગયા. તો ફાઇનલી અત્યારે હવે અમે લોકો રિટર્ન થઈ ગયા છે અને સગાઈ પતી ગઈ છે અત્યારે. અને જમવાનું બી અમે લોકોએ અત્યારે ફિનિશ કરી લીધું છે અને અમદાવાદ બાજુ અમે લોકોએ પાછા રિટર્ન જર્ની ચાલુ કરી છે. નજીક જ હતું, હાઈવે ઉપર જ હતું. જે હોટલમાં રાખેલું હતું તો એ હાઈવે ઉપર જ હતી એટલે વાંધો નથી આવ્યો. ચીખલી હાઈવે ઉપર જ હતું. તો બધું જ ફંક્શન આખું અત્યારે પૂરું કરીને અમે લોકો પાછા રિટર્ન થયા છીએ. ને આ જ NH હાઈવે, NH48 જ હાઈવે સીધો અમદાવાદ જ જાય છે. તો આ જ હાઈવે ઉપર અમે લોકો રિટર્ન જર્ની છીએ અત્યારે ચાલુ. તો ફાઇનલી અમે અત્યારે
ભરૂચ ક્રોસ કર્યું છે અને આ છે નર્મદા બ્રિજનો ટોલ ટેક્સ, ટોલ પ્લાઝા. પાણીની બોટલ લેવા માટે અહીંયા અત્યારે વેઇટ કર્યો હતો અમે લોકોએ. અને અહીંથી હવે સીધા આગળ ક્યાંક ચા નાસ્તા માટે ઊભા રહીશું અમે લોકો. તો અત્યારે અમે લોકો જગદીશ પહોંચી ગયા છે. જગદીશ એટલે આપણે બરોડામાં પ્રખ્યાત છે ચવાણા માટે, ફરસાણ માટે. અને અહીંયા જ અમે લોકોએ ચા નાસ્તો કર્યો. સામે આ ટી સ્ટોલ છે ત્યાં. હા ભાઈ, વગાડી લે પહેલાં તું, શાંતિથી બ્લોગ નહીં બનાવવા લે. તો અહીંયા અમે લોકોએ સામે જ ચા નાસ્તો કર્યો છે. અને બરોડા અમે લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. હજુ અહીંયાથી 20 કિલોમીટર છે બરોડા. અને આ સામે જ હાઈવે છે, હાઈવે ટચ જ છે આ જગ્યા. સારી છે અહીંયા જગ્યા, અને ચા બી સારી છે, નાસ્તો બી સારો એવો મળે છે. તો અહીંયાથી ટ્રાય કરજો જરૂર તમે. તો ફાઇનલી અમે અત્યારે હવે ગાંધીનગર ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. અને આખો દિવસની અમારે જર્ની થઈ છે, કેમ કે રસ્તામાં ટ્રાફિક બહુ જ નડ્યો છે અમને, એક્સપ્રેસ હાઈવે ઉપર પણ. અને નર્મદા ટોલ પ્લાઝા અમે લોકોએ આપણે વટાયો એ પછી પણ એટલો બધો ટ્રાફિક નડ્યો છે અમને. અને હાલ તમે જોઈ શકો છો કે 9:45 થયા છે અને 9:45 વાગે અમે લોકો ગાંધીનગર ટચ કરી રહ્યા છીએ. તો મળીએ પછી મિત્રો હવે આજ નવા બ્લોગમાં, આજ પછીના. તો બધા ધ્યાન રાખજો પોતાનું અને મળીએ પછી. ચલો, ગુડ નાઇટ.